કેશોદ શહેરમાં ચાલતા કૂટણખાનાનો કેશોદ પોલીસે પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે પોલીસે પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં બોગસ ગ્રાહક મોકલી દરોડો પાડતા 3 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે સ્થળ પરથી 4 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ 67,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન ફ્લેટમાંથી 2 મહિલાઓ પણ મળી આવી હતી। આ મામલે 4 આરોપીઓ સામે અનૈતિક વ્યાપાર અટકાવ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। મુખ્ય સંચાલિકા જ્યોતિબેન મેસવાણીયાને પણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી લીધી છે। સમગ્ર મામલે કેશોદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। કેશોદ ટાઉન વિસ્તારમાં આવેલ પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર રીતે પોતાના કબજાના ભોગવટાવાળા મકાનમાં બહારથી દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓ તથા ગ્રાહકો બોલાવી પોતાના અંગત ફાયદા સારું દલાલ બની દલાલીના પૈસા જે કરતી હોય આ બાબતેની બાતમી મળતા કેશોદ પોલીસની ટીમ સાથે આ જગ્યાએ જે પંચો અને ડમી ગ્રાહક મારફતે રેડ કરતા જે પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટ છે ત્યાં 3 આરોપીઓ મળી આવેલા, જેમાં શ્યામ મકડિયા, રૂમિટ વખેચા અને યુનુસ ચુવા આ 3 છે એ ગ્રાહક તરીકે આવેલા। આ ઉપરાંત અન્ય 2 પીડિત મહિલાઓ પણ ત્યાં હાજર હોય। પંચો રૂબરૂ છે એ વિગતવારની કાર્યવાહી કરવામાં આવેલી। વધુમાં આ જે મહિલા છે એક રાજકોટના અને એક છે મૂળ પશ્ચિમ બંગાળના હોય। આ 3 આરોપીઓને બનાવ સ્થળેથી જ એરેસ્ટ કરવામાં આવેલા। ત્યારબાદ આ જે આખું ન્યુસન્સ જે છે ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનું કામગીરી એ ત્યાં મૂળ સંચાલક જ્યોતિબેન મેસવાણીયા કરીને જે મહિલા છે તે ચલાવતી હતી। તે આ 4 વિરુદ્ધ છે કેશોદ પોલીસ સ્ટેશનમાં અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ કલમ 456 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। વધુમાં આ જે પોતાના કબજામાં આ પ્રકારનું કૃત્ય કરતા હોય તો માટે પણ મામલતદારશ્રીને પણ રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અને ઘટના સ્થળેથી મોબાઈલ ફોન તથા રેડ દરમિયાન છે 27,000 રૂપિયા રોકડ કુલ મળીને છે 67,000 જેટલો મુદ્દામાલ છે પોલીસ દ્વારા કબજે